શહેર કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આજે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરી માટે વડોદરા શહેર કાસોની મુલાકાત લીધી। વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને વડોદરા શહેરની કાસોની મુલાકાત લીધી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી કાસની સફાઈ, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। એમાં પણ શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે આ કામગીરી આમ તો રૂટીન હોય છે, પરંતુ ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ત્યારે સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલ કાંસોની મુલાકાત લીધી હતી। વરસાદના પાણીના નિકાલ માટે વડોદરા શહેરમાં આવેલ 3 મુખ્ય કાંસામાંથી પાણીનો નિકાલ થતો હોય છે, જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નીકળી જાય અને ચોમાસું શરૂ થતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જગ્યા પર આજે ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કાંસની મુલાકાત લીધી હતી અને વધુમાં જણાવ્યું હતું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે 2-3 કાંસો દ્વારા થતો હોય છે, ખાસ કરીને રૂપારેલ કાંસ, ભૂખી કાંસ, મસિયા કાંસ। આજે ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે જે રૂપારેલ કાંસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે। કાંસ તો ચાલુ થાય છે વૃંદાવન 4 રસ્તાથી, પરંતુ અહીંયાથી ઓપન થાય છે અને આ કાંસ મહાનગર ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબુઆ નદીમાં મળતી હોય છે। ત્યારે આખી કાંસની સાફ સફાઈ થાય, તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે, એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટલનેક ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુઆ નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે। એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની, એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે। મસિયા કાંસ, ભૂખી કાંસ એની પણ સાફ સફાઈ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહોલની સાફ સફાઈ કરવી, લાઇનોની સાફ સફાઈ કરવી કે જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદ થાય તે ઘડીએ પાણીનો નિકાલ સહેલાઈથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે અને કોર્પોરેશનના અધિકારીઓ મારા ગાઈડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે। 1-8 મહિના સુધી કામગીરી ચાલશે।